નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય ગણિતની દ્વિતીય પરીક્ષા માટે સંપૂર્ણ પ્રશ્નપત્રનું પરિરૂપ અને બ્લુપ્રિન્ટ આજના આ વિડીયોમાં જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તમે જોઈ શકો છો કે આ બ્લુપ્રિન્ટ 2024-25માં બનેલી છે અને 2026 માટે પણ તમારે આ જ ઉપયોગી થવાની છે. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તમને જણાવી દઉં કે 2 કલાકનો તમારો સમય રહેશે. કુલ 50 ગુણનું તમને પેપર જોવા મળશે. તો ચાલો હવે પ્રશ્નપત્રનું સંપૂર્ણ પરિરૂપ જોઈએ. કેવા પ્રકારના પ્રશ્નો હશે, તમને કેવું પેપર જોવા મળશે, દરેકે દરેક માહિતી આપીશ. કયા પ્રકારના પ્રશ્નો કેટલા ગુણના પૂછાય છે તે દરેકે દરેક માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે જો તમારે સંપૂર્ણ ધોરણ 9ની બ્લુપ્રિન્ટની પીડીએફ જોઈતી હોય, ધોરણ 9ના પ્રશ્નપત્રના પરિરૂપની પીડીએફ જોઈતી હોય તો તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક મળશે. એ લિંક ઉપર તમે ક્લિક કરશો તમને ધોરણ 9ના દરેકે દરેક વિષયની બ્લુપ્રિન્ટ મળી જશે. તો ત્યાંથી તમે આ બ્લુપ્રિન્ટને જોયું હોય તો ત્યાંથી જોઈ શકો છો. બાકી ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ. તો તેમાં સૌપ્રથમ હેતુલક્ષી પ્રશ્નોની વાત કરીએ તો હેતુલક્ષી પ્રશ્નોમાં વિકલ્પો આપવામાં આવતા નથી. એટલે હેતુલક્ષી પ્રશ્નો તમને કુલ 15 ગુણના પૂછાવાના છે. ટૂંક જવાબી પ્રશ્નો જે તમને વિકલ્પ સાથે 9 પ્રશ્નો પૂછવામાં આવશે અને વિકલ્પ વિના 6 એટલે ટોટલ 12 ગુણનું. હવે ઘણા વિદ્યાર્થીઓના મનમાં સવાલ હશે કે વિકલ્પ સાથે એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો તમને ઘણા વાર એવું પૂછવામાં આવતું હોય છે કે ટોટલ 10 પ્રશ્નો છે તેમાંથી કોઈ પણ 8 પ્રશ્નો લખવાના. તો આ જે તમને ટોટલ 10 પ્રશ્નો આપવામાં આવ્યા તેને વિકલ્પ સાથે કહેવામાં આવે, જ્યારે આ જે 8 પ્રશ્નો લખવાના છે તેને વિકલ્પ વિના કહેવામાં આવે. તો કે અહીં તમને જે આ ટોટલ 9 પ્રશ્નોની સંખ્યા આપી છે એ વિકલ્પ સાથે, એટલે કે તમને ટોટલ 9 પ્રશ્નો આપવામાં આવે તેમાંથી ઉપર લખેલું હશે કે કોઈ પણ 6 પ્રશ્નો અથવા એકના અથવામાં એક એવી રીતે પ્રશ્નો પૂછવામાં આવે છે કે કોઈ પણ 6 પ્રશ્નો લખો અને 6ના દરેકના પ્રશ્નના 2 ગુણ આપે એટલે ટોટલ 12 ગુણનું જોવા મળી જાય. પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ટૂંક જવાબી પ્રશ્નો તો તે તમને 5 વિકલ્પ વિના અને વિકલ્પ સાથે 8 જોવા મળશે. 15 ગુણનું હશે. વિસ્તૃત જવાબી પ્રશ્નો વાત કરીએ તો 2 હશે, ટોટલ 8 ગુણના હશે. આમ ટોટલ તમને તમારા સંપૂર્ણ પ્રશ્નપત્રમાં 35 પ્રશ્નો જોવા મળશે. પરંતુ તમારે લખવાના કેટલા? તો કે 28 પ્રશ્નો તમારે લખવાના હશે અને તેમાંથી તમને 50 ગુણના આધારે તમને ગુણ આપવામાં આવશે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ પ્રકરણ પ્રમાણે ગુણભાર, જે તમારા માટે ખાસ ઉપયોગી છે. તમે આના ઉપરથી એ નિર્ણય કરી શકો છો, જો તમે હજુ સુધી તૈયારી ના કરી હોય તો કે કયા પ્રકરણમાંથી કેટલું ગુણનું પૂછાશે અને કેટલા તમે કયું પ્રકરણ હજી સુધી તૈયારી કરો તો તમને કેવા ગુણ મળી જાય. જો તમે હજી સુધી તૈયારી ના કરી હોય અને કોઈ પણ આમાંથી 2-3 પ્રકરણ પાકા કરી લો તો તમે સારા એવા ગુણ મેળવી શકો છો. વાત કરીએ પ્રકરણ 1ની તો કે 3 ગુણનું, પ્રકરણ 2 3 ગુણનું, પ્રકરણ 3 2 ગુણનું, પ્રકરણ 4 2 ગુણનું, પ્રકરણ 5માંથી 2 ગુણનું, પ્રકરણ 6માંથી 3 ગુણનું, પ્રકરણ 7માંથી 10 ગુણનું, પ્રકરણ 8માંથી 9 ગુણનું, પ્રકરણ 10માંથી અને પ્રકરણ 9માંથી 10 ગુણનું અને પ્રકરણ 10માંથી 6 ગુણનું. તો વિદ્યાર્થી મિત્રો મેં તમને જણાવ્યું એ અનુસાર જો તમે હજી સુધી તૈયારી ના કરી હોય તો તમે પ્રકરણ 7, 8 અને 9 આ 3 પ્રકરણ કરો તો 20 ને 9 29 ગુણ આ 3 પ્રકરણમાંથી જ 29 ગુણનું પૂછવાનું છે. જો તમે આ 3 પ્રકરણને સારી રીતે પાકા કરો તો તમે સારા એવા ગુણ મેળવી અને સારી રીતે પાસ થઈ શકો છો. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ તમને કયા વિભાગ એમાં કેટલું પૂછાશે, વિભાગ બીમાં કેટલું પૂછાશે તમને અહીં દરેક માહિતી આપેલી છે. હેતુલક્ષી પ્રશ્નો કેટલા હશે દરેકે દરેક માહિતી આપી છે. અહીં તમારે ડિટેલમાં જોવું હોય તો મેં કીધું એ અનુસાર તમારે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ ખોલવાનું છે, ત્યાં તમને લિંક મળશે, ત્યાંથી તમે સંપૂર્ણ બ્લુપ્રિન્ટને જોઈ શકશો. વિભાગ બીની વાત કરીએ તો વિભાગ બી 12 ગુણનો હશે. વિભાગ સીની વાત કરીએ તો વિભાગ બી એટલે વિભાગ સી 15 ગુણનો, વિભાગ ડી હશે 8 ગુણનો. આ રીતે તમારું સંપૂર્ણ પ્રશ્નપત્ર જોવા મળશે. બાકી વિદ્યાર્થી મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને વધુમાં વધુ શેર કરો. તમારી આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ આવા જ કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.